એ બેન આપણો ભાઈ ભૂલ્યો હે ને કિડનેપ થઈ ગયો બોલ કેની માએ હવા હેર હૂટ ખાધું તી મારા ભાઈને કિડનેપ કરવાની હિંમત કરી જેને મારા ભાઈને કિડનેપ કર્યો ને એના મૂડિયા નો ઉખેડી નાખું ને તો થઈ રહ્યું હો હા પણ હવે છરી તો એથી રાખ તું મને લગાડી દઈશ હાલ તું મને જલ્દી નામ કે કોની મારા ભાઈને કિડનેપ કર્યો ને ભૂબાનો ઉપાડી નાખું ને તો તું મને કે પણ હજી હરખીતા બે હું ગોથા ખાવો હરખી વાત કર ને તું નામ કે મને અરે બેન ઈ તો હવે મનેય નથી ખબર કોનીએ કીધું ઈ તો જેને ખબર હોય એનું નામ દે અરે બેન હમણાં ભાઈ હે ને જોને 2-3 દિવસથી ઘરમાં આવતો જ નથી એટલે મને એમ કે કોકે કિડનેપ કરી લીધો માં કાઈ ખબર ન પડતી હોય તો બોલતી ન હોય તો બોલો 12મા ધોરણમાં નપાસ થયોતી વાડીએ વયો ગયો હંતાઈ ગયો હે પપ્પાથી પપ્પા રાડું ન નાખે ને ખીજાય નહીં ને એટલે કાઈ ખબર નથી પડતી મારા લોહી પીવા વહી આવી અહીંયા કિડનેપ થઈ ગયો જા તારું કામ કરતી હોય કઈ વાય મારા લોહી પીવેતી ભૂમિબેન આવો આવો આરતી બેન અરે ભૂમિબેન તમે મારી મદદ કરો ને આજે હું મદદ કરું તમારી ભૂમિબેન હવા ઉનાળાના ને હવા તડકાના મારા ઘરે હે ને કાલ મહેમાન આવે હે હા તો તમે મને કઈક આઈડિયા કઈક કહો ને તો હે ને ઈ ના આવે તમને આઈડિયા તો આપું આરતી બેન પણ તમારે જો અમારે બે બેનું જમવાનું કેવું પડે હો ઘરે હા હું કહું ને તમને બેયને હા તો હું આઈડિયા દઉં તમને આઈડિયા તો મારી પાસે કેટલાય હોય આરતી બેન હા તો કયો તો સાંભળો પ્લાન નંબર A તમે હે ને કાલ સાંજે અમને જમાડી દો બરાબર અને પરમદી તમારા મહેમાન આવે ને એના ઘરે વયા જાવ અને પછી કેમ તમારા ઘરે આવે મને કયો હાલો અરે ભૂમિબેન અમારા મહેમાન હે ને ઈ તમારા જેવા જ લોભિયા હે તમારા ભાઈ એના ઘરે નો આવે લોભિયા હે હા ફૂલ લોભિયા તમારા જેવા કહું તો ખરી તો આરતી બેન પ્લાન નંબર B સાંભળો તમે હે ને લોભિયા હે ને હા તો તમે હે ને એક કામ કરો એની આગળ બધું હારી હારી વસ્તુ મંગાવી લ્યો તમે કાજુ ને બદામ ને 2 કેરીના ખોખા ને કાજુ કતરી ને બીજી હારી હારી આઈટમ મંગાવી લ્યો તમે એટલે હે ને અને પછી તમારે એમ કહેવાનું કે અમારે અહીંયા ગામડું હે કાંઈ મળે નહીં તમે આવો ને ત્યાં તમે લેતા જાવજો તમારે એમ કહેવાનું સાચી વાત છે ઓ ભૂમિબેન હા ઈ કહી દઉં તો ઈ મારા મહેમાન આવવાના ને કેટલા લોભિયા હે ખબર ઈ 1 રૂપિયાની ચોકલેટ લઈ શકે એમ નથી તો કાજુ ને બદામ ને કાજુ કતરી ને કેરી કેટલી મોંઘી હે અત્યારે ઈ કાઈ ના લઈને આવે આવે જ નહીં તો લઈને આવે ને હા એટલે જ ને આજે સાંજે જઈને ફોન કરીને ઈ લોકોને કહી દઈ નહીં આવે નહીં ને ના રે ના મારી ચિંતા ગઈ હવે ભૂમિબેન એક ગ્લાસ પાણીનો તો દ્યો હવે હારું લ્યો મંગાવું મારી બેનને કહો એ બેન આરતી બેન હાટુ પાણી તો લેતી આવ એ હા આરતી બેન હું તમને શું કહું તમે ઘરે જઈને જાઓ તો ફોન કરશો ને તો તમે ફોન કરો ને અને એ લોકો ઈ છતાંય આવે ને તમે વાત કરો તો તમે મને કહેજો ફોન કરજો મારી પાસે હે ને પ્લાન નંબર C હે હા અફલાતુન ને જબરજસ્ત આરતી બેન પણ ભૂમિબેન હવે પ્લાન નંબર C ની જરૂર જ નહીં પડે કેમ કે તમારો પ્લાન નંબર B જેવો હે ને પ્લાન નંબર C કહીને તો તમારા ઘર હામું તો હુંય ગામ હામું નહીં જવે એવો પ્લાન હે આરતી બેન મારી પાસે હવે પ્લાન નંબર C ની તો જરૂર જ નહીં પડે ભૂમિબેન આરતી બેન કાલ પાકું ને અમાર જમવાનું આવો પાકું હું આજે જ બેન કહેતી જાઉં કાલ બે આવજો હું બનાવું આરતી બેન કાલ જમવાનું કાલ બપોરે હે ને દાળ ભાત શાક રોટલી ને શીરો બનાવી ઓહો આ ગરમીનો શીરો એના કરતા શ્રીખંડ ને હે ને રસ રાખો કેરીનો ઠંડો આ ગરમીનો ઈ હારું આરતી બેન પણ વધે તમે લેતા ના પોહાય ને મીઠું તમને એક કયો તમને શું ભાવે એક કરીએ તમને મને તો હે ને શ્રીખંડ ભાવે ને બેન તને મને કેરીનો રસ એટલે બે ખાવું હે ને કઈ વાંધો નહીં હાલો ને બે બનાવી નાખી હા બનાવી નાખજો આરતી બેન અમે કાલ આવું હે બેન આરતી
બેન ને તે કીધું કે મહેમાન નો આવે, એનું કીધું તો એને મહેમાન તો નહીં આવે, આપણે તો જાવું, બે એકનું એક તો થાહે. એને ભલે ને એકનું એક થાય પણ આપણે તો બે વસ્તુ ધરાઈ ધરાઈને ખાવું ને. ઈ વાત સાચી હો, કાલે તો એ ધરાઈને ખાવું. આથી બેન બે વસ્તુ બનાવશે.